નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસસીની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે તમારી લાયકાત પ્રમાણે કઈ પોસ્ટ ઉપર તમે ભરી શકશો, એ પોસ્ટ માટેનું ફોર્મ કેવી રીતના ભરવું, એની અંદર તમારે ઉંમર કેટલી માગેલી છે, સેલરી બેઝ શું છે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujdjob.com કહીને વેબસાઇટ ઓપન કરશો, જે તમે અહીંયા દેખી શકો છો. તો એની અંદર તમને જોવા મળશે કે જીપીએસસી રિક્રુટમેન્ટ 2024 એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર જે જાહેરાત પડેલી છે એની અંદર કઈ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે. તો એના માટે અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ થઈને 70 જગ્યાઓ છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે. અને આ ફોર્મ ભરવાના શરૂઆત આજથી એટલે કે 18 તારીખથી થઈ ગયેલા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 3/10/2024 છે. હવે આની અંદર કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે, તો આની અંદર મદદનીશ ઇજનેર માટે 34 જગ્યાઓ છે, સિવિલ એટલે કે નાયબ કાર્યપાલ માટે 6 જગ્યાઓ છે, અધિક ઇજનેર એટલે કે સિવિલ એન્જિનિયરિંગ માટે 1 જગ્યા છે, યાંત્રિક વર્ગ 2 માટે 6 જગ્યાઓ છે, મદદનીશ પ્રાધ્યાપક માટે 4 જગ્યાઓ છે, કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટિક્સ એન્ડ એન્ડોડેન્ટિસ્ટિક્સ માટે 4 જગ્યાઓ છે, મદદનીશ અધ્યાપક માટે 6 જગ્યાઓ છે, મદદનીશ અધ્યાપક એટલે કે ઓર્થોડોન્ટિસ્ટ એન્ડ ડેન્ટોફિશિયલ ઓર્થોપેડિક માટે 5 જગ્યાઓ છે, પેરિયોડોલોજીસ્ટ માટે 2 જગ્યાઓ છે, ઓરલ પેથોલોજીસ્ટ માટે 1 જગ્યાઓ છે અને પબ્લિક હેલ્થ ડિસ્ટ્રિક્ટ માટે 1 જગ્યાઓ છે. હવે આની માટે લાયકાત શું છે, તો આની માટે લાયકાત પોસ્ટ વાઇઝ છે, એટલે કે તમારે વેબસાઇટ ચેક કરવાની રહેશે કે એની અંદર તમારે ક્વોલિફિકેશન શું આપેલું છે, બધી માહિતી જોવાની રહેશે. અને જો તમારે જોવું હોય કે તમારી ક્વોલિફિકેશન શું છે, તમે કઈ પોસ્ટ માટે ભરતી ભરી શકો છો, તો અહીંયા તમને એપ્લાય ઓનલાઈન માટેની લિંક આપેલી છે અને નોટિફિકેશનની લિંક આપેલી છે. અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો એની નોટિફિકેશન ઓપન થશે. તો અહીંયા તમે નોટિફિકેશન ઓપન થશે, એની અંદર તમે જોઈ શકો છો કે કેટલી કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, એ તમે દરેક કાસ્ટની અલગ અલગ જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો, જે તમારે નોટિફિકેશન રીડ કરવાની રહેશે. હવે તમારે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું, તો ઓનલાઈન કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી જશે અને અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો ઓજસની જે મેઇન ગવર્મેન્ટ સાઇટ છે એના ઉપર તમે જોઈ શકશો. અહીંયા તમે જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ નંબર જીપીએસસી 2024/36 આસિસ્ટન્ટ વર્ક સપ્લાય. આની અંદર તમારી ડિટેલ ઓપન કરશો તો તમને ડિટેલ પણ જોવા મળશે. તો અહીંયા તમે ડિટેલ પણ જોઈ શકો છો કે કઈ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, તમારી લાયકાત પ્રમાણે કેટલી તમારી જગ્યાઓ છે, તમે લાયકાત શું દર્શાવેલી છે, એ દરેક વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. તમારી વય મર્યાદા કે ઉંમર કેટલી છે, એ તમારી અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ ડિટેલ તમારી જોવાની રહેશે. હવે તમે જે લાયકાત ધરાવતા હોય એ લાયકાત પ્રમાણે તમારે આ જગ્યાઓ ભરવાની છે. હવે આની અંદર તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો ઓજસની આવી વેબસાઇટ ઓપન થશે, જેના ઉપર તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો આ રીતના એક મેન વેબસાઇટ ઓપન થશે, જેની અંદર તમે જો ઓજસનું રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે ઓજસનો રજિસ્ટ્રેશન નંબર લખવાનો છે અને એના પછી તમારે બર્થડેટ લખવાની છે. પણ જે મિત્રોએ ઓજસનું રજિસ્ટ્રેશન કરેલું નથી તેવા લોકોને જો ફોર્મ ભરવું હોય તો સ્કીપના માધ્યમ દ્વારા ફોર્મ ભરી શકશે, જેની અંદર અહીંયા એક નોટિસ આવશે કે દરેક ઉમેદવારે અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરવું અને તેમાં પોતાનો ફોટો સહિત તેમજ અન્ય તમામ વિગતો હોય છે કે નહીં તે ચકાસણી કરી લેવી. જો ફોર્મેટમાં ફોટો સહી કે વિગતોમાં કોઈ ભૂલ કે ક્ષતિ જણાય તો એડિટ મેન્યુમાં જઈને સુધારા વધારા કરવા વિનંતી. એટલે કે ફોર્મ ભરતી વખતે
તમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો એડિટના મેન્યુમાં જઈને તમારી સુધારા વધારા તમે કરી શકશો. તો અહીંયા તમે ફોર્મ ઓપન કરશો તો અહીંયા સૌપ્રથમ તમારે ટાઇટલ નેમ આવશે, ત્યાર પછી તમારી સરનેમ આવશે, ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ આવશે, એના પછી તમારું ફાધર નામ લખવાનું રહેશે, એના પછી તમારું મધર નામ લખવાનું રહેશે. એના પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે કે તમે મેલ છો તો મેલ, તો ફિમેલ છો તો ફિમેલ. એના પછી તમારે બર્થ ડેટ લખવાની રહેશે. એના પછી તમારે મેરિડ એટલે કે તમે મેરિડ હો તો મેરિડ ઉપર ક્લિક કરવાનું, અને મેરિડ હો તો અનમેરિડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમે અહીંયા તમે કઈ કાસ્ટ ધરાવો છો, જનરલ કાસ્ટ ધરાવો છો, જનરલની અંદર EWS કાસ્ટ ધરાવો છો, SC કેટેગરીમાં આવો છો, OBC કેટેગરીમાં આવો છો કે SC કેટેગરીમાં આવો છો, એ તમારે દર્શાવવાનું રહેશે. તમે દાખલા તરીકે SC-BC કેટેગરીમાં આવતા હો અથવા તો જનરલ EWS કેટેગરીમાં આવતા હો તો એના પર તમે ક્લિક કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનું રહેશે અને કાસ્ટ સર્ટિફિકેટ ડેટ નંબર લખવાનું રહેશે. અને ત્યારબાદ તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે અને એના પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ લખવાની રહેશે. અને એના પછી તમને નોન ક્રિમિનલ કોને કાઢી આપેલું છે, મામલતદારે, TDOએ કે ડિસ્ટ્રિક્ટ DYએ કાઢી આપેલું છે, એ તમારે દર્શાવવાનું રહેશે. એના પછી તમારે એડ્રેસ દર્શાવવાનું રહેશે, તમારો ડિસ્ટ્રિક્ટ દર્શાવવાનું રહેશે, તાલુકો અને પિનકોડ નંબર દર્શાવવાનું રહેશે. એવું સેમ ને સેમ અહીંયા બીજી વખત તમારે નાખવાનું છે. એના પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર એવો હોવો જોઈએ કે જેના પર OTP જનરેટ થતો હોય અને મોબાઈલની અંદર તમારી નોટિસ આવતી હોય. એના પછી તમારી ઈમેલ ID નાખવાની છે. રીટાઈપ મોબાઈલની અંદર તમારો ફરી મોબાઈલ નંબર નાખવાનો છે. એના પછી તમારી બીજી, જો તમે હેન્ડીકેપ હો તો અહીંયા હેન્ડીકેપ દર્શાવવાનું રહેશે અને જો તમે હેન્ડીકેપ ના હોય તો નોટ એપ્લિકેબલ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા તમારે લેંગ્વેજ દર્શાવવાની છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, જે તમે બોલી શકો છો, વાંચી શકો છો અને સમજી શકો છો. ત્યાર પછી તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટો મિનિમમ તમારે 15 KBની સાઇઝ હોવી જોઈએ અને સિગ્નેચરની અંદર પણ તમારે 15 KBની સાઇઝ હોવી જોઈએ. એના પછી તમારે એજ્યુકેશન ડિટેલ દર્શાવવાની રહેશે, જો તમે જે એજ્યુકેશન દર્શાવતા હોય. એના પછી તમારા પર્સન્ટેજ દર્શાવવાના છે, ગ્રેડ હોય તો ગ્રેડ દર્શાવવાના છે, ક્લાસ દર્શાવવાનું છે, તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરેલું છે એ દર્શાવવાનું છે અને તમારે એક્ઝામ યર દર્શાવવાનું છે. એના પછી તમારે બાયોડેટા ઉપર ક્લિક આપી યસ આપીને સેવ કરવાનું છે. સેવ કરો એટલે એના પછી તમારે કોમ્પ્યુટરની સ્ક્રીન અથવા તો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એપ્લિકેશન નંબર જોવા મળશે, જેના માધ્યમથી તમારે ફોટો અને સિગ્નેચર અથવા તો તમારે કન્ફર્મેશન કરવાનું રહેશે. તો અહીંયા તમે 3 ડોટ ઉપર ક્લિક આપેલું ત્યાં તમે ક્લિક કરશો તો આ રીતના પેજ ઓપન થશે, જેની અંદર તમારે કન્ફર્મ આપવાનું રહેશે. તો અહીંયા તમારે અહીંયા કન્ફર્મ આપવાનું રહેશે. તમે કન્ફર્મ પર ક્લિક કરશો તો તમારો એપ્લિકેશન નંબર, બર્થ ડેટ નંબર લખી કેપ્ચર આપીને ઓકે આપવાનું રહેશે. ત્યાર પછી જો તમારે ફી હોય તો તમારે ફી ઉપર ક્લિક આપવાનું છે અહીંયા. તો તમારે તમારી જે સિલેક્ટ જોબ હોય એ ઉપર તમે ક્લિક આપી શકો છો. ત્યાર પછી કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ કેપ્ચર આપીને તમારે ઓનલાઈન ફી આપવાની રહેશે. આટલું પતી ગયા બાદ તમારે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ લેવાની રહેશે, જેની અંદર તમારે સિલેક્ટ જોબમાં તમે જે પોસ્ટ માટે જગ્યા સિલેક્ટ કરી હોય એ લખવાનું રહેશે. કન્ફર્મેશન, બર્થ ડેટ અને કેપ્ચર નાખીને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર તમે ક્લિક કરશો તો તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર તમારી પ્રિન્ટ આવી જશે. તો મિત્રો, જે મિત્રો GPSCની તૈયારી કરતા હોય, લાયકાત ધરાવે છે તેવા મિત્રોને આગળ આ વિડીયો શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.